નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા રામદેવનગર સોસાયટીમાં ઇકો ગાડીમાં આગ લાગી હતી. આ આગ લાગવાને પરિણામે સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. અંતે સ્થાનિક લોકો દ્વારા આ ઇકો કારમાં આગ લાગી હોવાની જાણકારી સુરત ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. જે માહિતીને આધારે ફાયર બ્રિગેડના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.